हेलो फ्रेंड्स, हूँ છું રાહુલ ગત્રી। આજે આપણે જોઈએ છીએ ઓક્ટલ ટુ હેક્સાડેસિમલ, મીન્સ કે ઓક્ટલ નંબરને હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાના। જુઓ, ઘણીવાર પરીક્ષામાં આવું લખેલું ના પણ હતું, આપણને કઈ રીતે ખ્યાલ આવે? જો ઓક્ટલ નિશાની છે 8 અને હેક્સાડેસિમલ નિશાની છે 16, એટલે એના આધારે આપણને ખ્યાલ આવી જાય કે ઓક્ટલ નંબરને હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાના। જો અહીંયા લખેલું છે, ફર્સ્ટ કન્વર્ટ ઓક્ટલ નંબર ટુ બાયનરી એન્ડ ધેન મેક અ ગ્રુપ ઓફ 4 બિટ્સ એન્ડ કન્વર્ટ ઇન્ટુ હેક્સાડેસિમલ। મીન્સ કે જ્યારે ઓક્ટલ નંબરને હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરો એટલે સૌથી પહેલાં ઓક્ટલ નંબરને શેમાં કન્વર્ટ કરવા પડે? બાયનરીમાં। અને બાયનરીમાં કન્વર્ટ કર્યા પછી એને 4 બિટ્સના ગ્રુપ પ્રમાણે ગોઠવવા પડે અને એના પછી એને હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવા પડે। એટલે જ્યારે આપણે ઓક્ટલ નંબરને બાયનરીમાં કન્વર્ટ કરવા સૌથી પહેલાં ઓક્ટલ ટુ હેક્સાડેસિમલ કરતી વખતે પણ જ્યારે પણ આપણે ઓક્ટલ નંબરને બાયનરીમાં કન્વર્ટ કરવાના હોય ત્યારે 3 બિટ સુધી જ લઈ જવાના। એટલે અહીંયા લખેલું છે 65302, તો આને આપણે બાયનરી કરી 3 બિટ સુધીનું, તો જો આનું થાય 110 101 011 000 010। કઈ રીતે થાય તો આપણે જોઈ લઈએ સિમ્પલી। એટલે જો 421 મીન્સ કે 4 ની જગ્યાએ 1, આ બાયનરી કરવા માટેનું છે। 2 ની જગ્યાએ 1, 1 ની જગ્યાએ 0, એટલે 4 ને 2 6, એટલે આવી ગયું આનું। એ રીતે આનું 5 નું જોઈએ તો 4 ને 1 5, તો 4 ની જગ્યાએ 1, 1 ની જગ્યાએ 4 ને 1 5, 4 ની જગ્યાએ 1, 1 ની જગ્યાએ બાકીના 0। એ જ રીતે 3 નું તો 2 ને 1 3, તો 2 ની જગ્યાએ 1 ની જગ્યાએ બાકીના 0। એ રીતે 0 નું છે તો સિમ્પલી જોઈએ તો 421 એટલે બધા 0 જ આવશે આમાં તો। એ જ રીતે 2 નું કરવું હોય તો 421 એટલે 2 ની જગ્યાએ 1 બાકીના 0 010 આવી ગયો। આ તો તમારી સમજણ શક્તિ ખાતર છે, બાકી જેને ફાવતું હોય તો 1 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં ઇઝી રીતે ગણી શકે, બરાબર। આ 3 બીટ સુધી રહી જાય ઓક્ટલ નંબર સુધી લંબાઈને, પછી આપણે 4 બીટ પ્રમાણે મૂકી દેવાના। એટલે જો આ રીતે 010 આવી ગયું 0010, રીતે આ પ્રમાણે 4 બીટ પ્રમાણે મૂકી દેવાના। જેમ કે પહેલા 4 બીટ અને પછી આ 0011 એટલે 110 બીજા 4 બીટ। એ જ રીતે આમાં 1010 આ ત્રીજા 4 બીટ, અને આ જે છે આમાં 3 જ બીટ થાય છે। આપણે 4 બીટ કરવા શું કરવું પડે? આ 3 જ બીટ થાય પણ આપણે 4 બીટ સુધી લઈ જવા પડે, એટલે એની આગળ 0 મૂકી દઈએ। એટલે આ થઈ ગયું 0110 1010 110 0010। આનું આપણે શોધવું હોય તો સિમ્પલી આપણે જે 841 નો ફોર્મ્યુલો છે જ, એટલે 4 ને 2 6, એટલે 4 ની જગ્યાએ 1 ને 2 ની જગ્યાએ 1 બાકીના 0, એટલે 4 ને 2 6, 6 ના 6 આવી ગયા અહીંયા। એ જ રીતે 8 ને 2 10, તો સિમ્પલી 8 ની જગ્યાએ 1 બાકીના 0, એટલે એનું શું થાય? 8 ને 2 10, તો 10 નું શું થાય? એ કેપિટલ એ અહીંયા જે આપેલું છે એ પ્રમાણે। જો હેક્સાડેસિમલ માટે નિયમ છે 10 હોય તો કેપિટલ એ, 11 હોય તો બી, 12 હોય તો સી, 13 હોય તો ડી, 14 હોય તો ઈ, 15 હોય તો એફ। એ જ રીતે આનું 110 એટલે 8421 એટલે 8 ને 4 12, એટલે એનું આવે સી કમ્પ્લીટ। અને એ જ રીતે 841 કરીએ તો આ 2 ના 2 010 નું શું થાય? તો આ તો તમારે સમજણ શક્તિ ખાતર છે, બાકી 1 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં તમે ગણી શકો છો તો બાઇનરી સૂત્ર ફાવતું હોય તો, ક્લિયર। એટલે આનું 010 નું થાય 6, 1010 નું થાય એ 10 થાય, પણ આપણે 10 ઇઝ ઇક્વલ ટુ એ હેક્સાડેસિમલ માટે આનું 1100 નું થશે સી 12, અને 0010 નું થશે 2, અને આ જે જવાબ આવે છે એને આપણે ડાયરેક્ટલી આપણે અહીંયા મૂકી દેવાનું, ક્લિયર। હવે આપણે જોઈએ છીએ ઓક્ટલ ટુ હેક્સાડેસિમલના પોઈન્ટવાળા દાખલા। તો જ્યારે ઓક્ટલ ટુ હેક્સાડેસિમલના પોઈન્ટવાળા દાખલા પરીક્ષામાં ન લખેલું ઓક્ટલ ટુ હેક્સાડેસિમલ તો કઈ રીતે ખ્યાલ આવે છે? ઓક્ટલ નિશાની 8, હેક્સાડેસિમલ નિશાની 16, એના આધારે આપણને ખ્યાલ આવી જાય કે ઓક્ટલ નંબરને હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાના છે। જો ઓક્ટલ ટુ હેક્સા કરતી વખતે પણ નિયમ એ છે કે ઓક્ટલ નંબરને સૌથી પહેલાં બાઇનરીમાં કન્વર્ટ કરવા પડે। જ્યારે ઓક્ટલ નંબરને સૌથી પહેલાં આપણે બાઇનરીમાં કન્વર્ટ કરવાનો હોય ત્યારે ઓક્ટલ ટુ બાઇનરી કરતી વખતે 3 બીટ સુધી લઈ જવાના, અને એના પછી શેમાં કરવું પડે? તેને 4 બીટના ગ્રુપ પાડવા પડે, અને એના પછી એને હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવા પડે। એટલે સૌથી પહેલાં ઓક્ટલ નંબરને બાઇનરીમાં કન્વર્ટ કરવા હોય તો સૌથી પહેલાં 3 બીટ સુધી લઈ જવા પડે, એના પછી એને 4 બીટ્સ કરવા પડે, એના પછી એને હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવા પડે। સિમ્પલી નિયમ છે ઓક્ટલ ટુ હેક્સાડેસિમલ માટે। એટલે સૌથી પહેલાં આપણે જો ઓક્ટલ નંબરને શેમાં કન્વર્ટ કરીએ છીએ? બાઇનરીમાં 3 બીટ મુજબ। એટલે જે 3 છે એનું શું થાય? બાઇનરી 421 પ્રમાણે ગણીએ તો જો 2 ની 1 3, એટલે 2 ની જગ્યાએ 1 ની જગ્યાએ બાકીના 0, એટલે 011 આવી ગયું।
3 નું એ જ રીતે આ 7 નું 4 ને 2 6 ને 1 7 એટલે 4 ની જગ્યાએ 2 ની જગ્યાએ 1 ની જગ્યાએ. આ તો તમારે સમજણ શક્તિ ખાતર લખું છું. બાકી જેને બાયનરી ફાવતા હોય તે 1 મિનિટ કરતાં ઓછા સમયમાં મૌખિક જ ખ્યાલ આવી જાય. 4 ની જગ્યાએ 2 ની જગ્યાએ 4 ને 2 6 4 ની જગ્યાએ 1 2 ની જગ્યાએ બાકીના 0. 4 ની જગ્યાએ 1 બાકીના 0. 4 ની જગ્યાએ 2 ની જગ્યાએ 1 બાકીના 0 1 1 0. 4 2 6 ને 1 7 એટલે 4 ની જગ્યાએ 2 ની જગ્યાએ 1 ની જગ્યાએ એટલે 4 ને 2 આ થઈ ગયું 3 બીટ સુધીનું બાઇનરી. જો પરીક્ષામાં લખવાનું થયા તમારી સમજણ શક્તિ ખાતર આ લખ્યું છે કે પરીક્ષામાં આનો ઉલ્લેખ નહીં કરવાનો. પછી આજે 3 બીટ સુધી ગણ્યા પછી એનું શું કરવું પડે, તમારે 4 બીટ પ્રમાણે લઈ જવા પડે. પણ આમાં ધ્યાન રાખવાનું કે પોઈન્ટ પહેલાની રકમ હોય તો રિવર્સ ઓર્ડરમાં પોઈન્ટ 4 બીટ પ્રમાણે લઈ જવાના, અને પોઈન્ટ પછીની રકમ હોય તો ડાયરેક્ટલી 4 બીટ પ્રમાણે આ રીતે લઈ જવાના. ક્લિયર? અને પોઈન્ટ પહેલાની રકમ હોય તો આ રીતે રિવર્સ ઓર્ડરમાં 4 બીટ પ્રમાણે લઈ જવા પડે. એટલે આનું શું થશે, 4 બીટ લઈએ તો આમાં 0 1 0 0 આવી ગયો. આમાં 4 બીટ પ્રમાણે લઈએ તો કેટલા થયા, 4 બીટ અહીંયા કમ્પ્લીટ થાય છે એટલે આ 4 1. ઓકે, આનું શું થશે, 1 1 0 છે એટલે આ 4 બીટ થઈ ગયા. આમાં લખી દીધા 1 1 આગળ 0. અને આના છે પોઈન્ટ પછીની રકમ છે, તમારે પોઈન્ટ પહેલા રકમ હતી આપણે રિવર્સ ઓર્ડરમાં લઈ ગયા, પોઈન્ટ પછી રકમ છે આપણે ડાયરેક્ટ લઈ જાય. આપણે આમાં 4 બીટ પ્રમાણે કરીએ તો શું થાય, 1 1 0 1 તો આનું આવી ગયું. અને પછી 2 ડિજિટ છે તો શું કરો, આપણે આમની આગળ આપણે 4 બીટ સુધી લઈ જવા હોય એટલે આપણે આગળ 2 0 મૂકી દેવાના. ક્લિયર? એટલે આનું બી થઈ ગયું 1 1 0 1 1 0 0. ખ્યાલ આનું પણ થઈ ગયું. હવે જો 0 1 1 એટલે એનું થશે 7 4 1 એનું થશે 15 15 મુજબ, મીન્સ કે F11 આમાં લખેલું છે 10 એટલે કેપિટલ A, 11 એટલે B, હેક્સાડેસિમલ નોટેશન નિયમ મુજબ 10 હોય તો કેપિટલ A લેવાનું, 11 હોય તો B, 12 હોય તો C, 13 હોય તો D, 14 હોય તો N, 15 હોય તો F. કઈ રીતે ફરી બતાવી દઉં. જો 4 ને 2 6 2 ને 4 ને 2 6 6 ને 1 7 એટલે 4 ની જગ્યાએ 2 ની જગ્યાએ 1 1 ની જગ્યાએ 1 બાકીના 0 આવી ગયું 7. એ રીતે સિમ્પલ. અને આ રીતે કરતા આપણને આ તો તમારે સમજાશે કે બતાવું છું. બાકી જો તમને બાઇનરી શોધતા ફાવતું હોય, તમને મૌખિક જ ખ્યાલ આવી જાય, વધારે સમય પણ ના લાગે, સેકન્ડોમાં ખ્યાલ આવી જાય. આ રીતે શોધતા આપણે આન્સરમાં જે 7 F4 પોઈન્ટ DC 13 હોય તો લેવાનું D, એટલે એ જે જવાબ આવે છે 7 F4 પોઈન્ટ DC ડાયરેક્ટ અહીંયા મૂકી દેવાના. ખ્યાલ આવી ગયો. જો આને લગતા તમારે બીજા વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી લગતા તમે બીજા વિડીયો જોઈ શકો.